આ વિશે વધુ વિગતો આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, ભાજપમાં જે ઉમેદવારોની અત્યારે પસંદગીની પ્રક્રિયા બાદ એક પછી એક ઉમેદવારોના નામ ઉપર મહોર લગાવવામાં આવી રહી છે। 36 લોકોની યાદી જાહેર થઈ ગઈ, હજી ગુજરાતના નામો ફાઇનલ કરવાના બાકી છે। ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે અપડેટ્સ અત્યારે શું મળી રહ્યા છે? ગુજરાતની 26 બેઠકો પૈકી 25 બેઠકોની યાદી જે છે બાકી છે। સૌથી પહેલા લિસ્ટમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે છે તેમને ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। બાકીની 25 બેઠકો માટે ગુજરાતનું પ્રતિનિધિમંડળ જે આખું પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, 2 કેન્દ્રીય મંત્રીઓ, પ્રભારી સહિતના લોકો જે છે ગઈકાલે દિવસ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। તમામ જે નામોની યાદી જે તૈયાર કરવામાં આવી હતી તેની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણી સમિતિની જે બેઠક કેન્દ્રીય કાર્યાલય ભારતીય જનતા પાર્ટીના દિલ્હી ખાતે મળી હતી, ત્યાં પણ મોડી રાત્રે જીતુ વાઘાણી, પ્રદેશ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના લોકો પહોંચ્યા હતા। ત્યાં પણ મોડી રાત સુધી આ નામોને લઈને મંથન થયું હતું, પરંતુ પહેલા અને સેકન્ડ ફેઝના જે નામોની જે યાદી જે છે તેની અંદર પણ હજુ કેટલાક રાજ્યોના નામો બાકી છે, તેને લઈને મોડી રાત સુધી મંથન કરવામાં આવ્યું હતું। ગુજરાતની યાદી જે છે તે પણ એની અંદર રજૂ કરવામાં આવી હતી। તમામ લોકોએ ચૂંટણી સમિતિની સમક્ષ નામો રાખવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ બેઠકની અંદર હાજર હતા। આજે કદાચ યાદી જે છે એમાંથી કેટલાક નામો શોર્ટલિસ્ટ થઈને બહાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। લગભગ 8 થી 10 બેઠકોના નામ જે છે એ આજે જાહેર કરવામાં આવશે અને બાકીના જે છે આવતીકાલે અથવા તો તમામે તમામ 25 બેઠકોના જો નામ ફાઇનલી અને શોર્ટલિસ્ટ થઈ જશે તો આજે જાહેર કરવામાં આવી શકે। જો કે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીએ આને લઈને કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી, એટલા માટે કે 28 તારીખથી ત્રીજા ચરણની નોમિનેશન માટેની તારીખો જાહેર થઈ રહી છે। એ પહેલા અને બીજા ચરણની જેટલી યાદીઓ જે છે તે ક્લિયર કરવાની હોવાથી ગુજરાતનો જે ત્રીજા ફેઝમાં છે એટલે કદાચ શક્યતાઓ નકારી શકાય કે આજે જાહેર નહીં થઈ શકે। પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની લગભગ 8 કરતાં પણ વધુ બેઠકો એવી છે કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો જે છે વર્તમાન સાંસદોને ત્યાંથી રિપીટ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને એ કોઈ પણ પ્રકારની મડાગાંઠ વગરની જે બેઠકો જે છે તેને અંદર કદાચ સમાધાન થઈ ગયું હોય અથવા તો નામ ફાઇનલી શોર્ટલિસ્ટ થઈ ગયા હોય તો તે આજે કદાચ જાહેર કરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને એટલા જ માટે કદાચ નવસારીથી CR પાટીલ જે છે અથવા તો રાજકોટથી મોહન કુંડારિયા છે, જુનાગઢથી રાજેન્દ્ર ચુડાસમા જે છે અથવા દક્ષિણ ગુજરાતની કેટલીક બેઠકો જે છે આ બેઠકોને લઈને કોઈ પણ પ્રકારના વિઘ્નો જે છે સીધી રીતે સામે નથી આવ્યા અને તેને લઈને કદાચ જાહેરાતો આજે થાય તો નવાય નહીં। જો કે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી સાંજે 7 વાગ્યા પછી જે પ્રેસ કોન્ફરન્સ કરતી હોય છે તેની અંદર નામોની જાહેરાત થતી હોય છે। પ્રદેશની કોર ટીમે ચૂંટણી સમિતિ સાથેની બેઠક જે છે તે પણ પૂરી થઈ છે અને તેને આધારે જો વાત કરીએ તો લગભગ 8 થી 9 સાંસદો જે છે વર્તમાન સાંસદો તેમને રિપીટ કરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। જો કે પરેશ રાવલ, લીલાધર વાઘેલા, મહેસાણાથી જયશ્રીબેન પટેલ આ સાંસદો જે છે તેમને પડતા મુકાય તેવી શક્યતાઓ પણ અત્યારે હાલ દેખાઈ રહી છે અને આને લઈને જ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની પ્રક્રિયા શરૂ થાય, જાહેરાત થાય તે પહેલા જ આજથી પ્રચાર અભિયાનની શરૂઆત પણ ભારતીય જનતા પાર્ટીએ કરી દીધી છે। જો આજે ઉમેદવારોનું નામ જાહેર થાય, પહેલા ત્રીજા ચરણના ગુજરાતના કેટલાક યાદો જાહેર થાય તો તે સીધી રીતે આવતીકાલથી તેનો લાભ ભારતીય જનતા પાર્ટી ગુજરાત યુનિટ જે છે તે લેવા જઈ રહ્યું છે। એટલા માટે કારણ કે આવતીકાલથી વિજય સંકલ્પ સભાઓ જે છે એ ગુજરાતમાં 3 દિવસ સુધી સતત તમામ 26 બેઠકો પર યોજાવા જઈ રહી છે। તો આજે જે પણ જો કદાચ ઉમેદવારોની યાદી જાહેર થાય તો સીધા એ ઉમેદવારોને લઈને જ મેદાનમાં ભારતીય જનતા પાર્ટી ઉતરે તેવું લાગી રહ્યું છે। જી, આપનો આભાર તમામ માહિતી બદલ।